નમસ્કાર. આજે આપણે શિક્ષણ જગતમાં આવેલા એક બહુ જ મોટા અને મહત્વના ફેરફારની વાત કરવાના છીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણા વિદ્યાર્થીઓની સફળતા જે રીતે માપવામાં આવે છે એમાં શું બદલાઈ રહ્યું છે? ચાલો આજે એને ઊંડાણપૂર્વક સમજીએ. દાયકાઓથી આપણને બધાને એવું જ શીખવવામાં આવ્યું છે કે સારા માર્ક્સ એટલે સારી કારકિર્દી અને સફળતા. પણ શું રિપોર્ટ કાર્ડમાં છપાયેલા આંકડા કોઈ વિદ્યાર્થીની સાચી ક્ષમતા બતાવી શકે છે? આ એક બહુ મોટો સવાલ છે. ચાલો એક નાનકડું ઉદાહરણ લઈએ. અહીં બે સ્ટુડન્ટ્સ છે. એક છે સ્ટુડન્ટ એ, જેને મળ્યા છે 95%, અને બીજો છે સ્ટુડન્ટ બી, જેના માર્ક્સ છે 65%. હવે આપણી જૂની સિસ્ટમ પ્રમાણે તો વિજેતા કોણ છે એ કહેવાની જરૂર જ નથી, બરાબર ને? પણ શું ખરેખર વાર્તા અહીં જ પૂરી થઈ જાય છે? અને બસ આ જ સવાલનો જવાબ શોધવા માટે નવી શિક્ષણ નીતિ 2020 આપણને એક નવો જ દૃષ્ટિકોણ આપી રહી છે. એ સ્પષ્ટપણે કહે છે કે સાચી સફળતા માત્ર ટકાવારીમાં નથી, પણ વિદ્યાર્થીની સમજ, એની વિચારવાની શક્તિ અને એની ક્રિએટિવિટીમાં રહેલી છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ ટકાવારીવાળી સિસ્ટમમાં પ્રોબ્લેમ શું હતો. પ્રોબ્લેમ એ હતો કે એ આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થી શું શીખ્યો એના પર નહીં, પણ માત્ર 3 કલાકની એક પરીક્ષામાં એણે કેવું પરફોર્મ કર્યું તેના પર જ ફોકસ કરતી હતી. ટૂંકમાં આ પરીક્ષા યાદશક્તિની હતી, સમજની નહીં. હવે આ જે નવો બદલાવ આવી રહ્યો છે એને બરાબર સમજવા માટે આપણે 3 શબ્દોનો ભેદ સમજવો પડશે. આ શબ્દો છે મેઝરમેન્ટ, એસેસમેન્ટ અને ઇવેલ્યુએશન. ભલે એ એકસરખા લાગે, પણ એમાં મોટો ફરક છે. તો પહેલો શબ્દ છે મેઝરમેન્ટ, એટલે કે માપન. આનો એકદમ સીધો સાદો અર્થ છે આંકડા. જેમ કે કોઈ વિદ્યાર્થીને ગણિતની પરીક્ષામાં 100માંથી 80 માર્ક્સ મળ્યા. બસ આ 80નો આંકડો એટલે માપન, બીજું કંઈ જ નહીં. બીજો શબ્દ છે એસેસમેન્ટ, એટલે કે આકારણી. આનો અર્થ છે એ બધી રીતો જેનો ઉપયોગ કરીને આપણે વિદ્યાર્થી કેટલો શીખ્યો એનો ડેટા ભેગો કરીએ છીએ. એ કોઈ ટેસ્ટ હોઈ શકે, કોઈ પ્રોજેક્ટ હોઈ શકે, અથવા તો ક્લાસરૂમમાં થતી સવાલ-જવાબની પ્રક્રિયા પણ હોઈ શકે છે. અને ત્રીજો અને સૌથી મહત્વનો શબ્દ છે ઇવેલ્યુએશન, એટલે કે મૂલ્યાંકન. અહીંયા આપણે પેલા આંકડાઓનો અર્થ કાઢીએ છીએ. જેમ કે 80 માર્ક્સ મળ્યા, એનો અર્થ છે કે વિદ્યાર્થીને A ગ્રેડ મળ્યો અને એનું પરફોર્મન્સ ઉત્તમ ગણાય. આ છે મૂલ્યાંકન, જ્યાં ગુણવત્તા પરખાય છે. તો આ બધાનો મતલબ શું થયો? મતલબ બહુ સ્પષ્ટ છે. હવે ફોકસ કેટલું પડથી હટીને કેવું પર આવી રહ્યું છે. આપણે એ નથી જોવાનું કે વિદ્યાર્થીએ કેટલા જવાબો ગોખ્યા છે, પણ એ જોવાનું છે કે એણે જે શીખ્યું છે એ કેટલું સારી રીતે સમજ્યું છે. કારણ કે ભવિષ્યમાં તો સમજ જ કામ આવવાની છે, ગોખણપટ્ટી નહીં. તો આ જે ગોખણપટ્ટીવાળી સમસ્યા છે એનો ઉકેલ શું? નવી શિક્ષણ નીતિ આના માટે એક જબરદસ્ત ફ્રેમવર્ક લઈને આવી છે, જેનું નામ છે પરખ. ચાલો જોઈએ કે આ પરખ શું છે અને એ કેવી રીતે કામ કરશે. એક વાત સમજી લો, આ કોઈ નાનો સૂનો સુધારો નથી. આ શિક્ષણ વ્યવસ્થાના મૂળમાં થતો એક મોટો ફેરફાર છે. એક એવો બદલાવ જે વિદ્યાર્થીઓના ભણતર અને ભવિષ્ય બંનેને એક નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે. પરખનું આખું નામ જેની આખી ફિલોસોફી સમજાવી દે છે. એ છે પરફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યૂ અને એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. મતલબ કે એનો મુખ્ય હેતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને જોવાનો છે, માત્ર એના માર્ક્સને નહીં. તો સવાલ એ છે કે NCERTના નેતૃત્વ હેઠળ કામ કરતી આ નવી સંસ્થા પરખ ખરેખર શું કરવાની છે? એના મુખ્ય કાર્યો કયા હશે? પરખના મુખ્ય 4 કામ છે. સૌથી પહેલું, આખા દેશમાં જેટલા પણ બોર્ડ છે ને, CBSE હોય, ICSE હોય કે સ્ટેટ બોર્ડ, બધા માટે એક સરખા નિયમો અને ગાઈડલાઇન્સ બનાવશે. બીજું, અને આ બહુ જ અગત્યનું છે, પરીક્ષાઓને ગોખણપટ્ટીમાંથી બહાર કાઢીને ક્રિટિકલ થિંકિંગ અને પ્રેક્ટિકલ નોલેજ તરફ લઈ જશે. ત્રીજું, અલગ-અલગ બોર્ડના માર્કિંગમાં જે તફાવત રહી જતો હતો ને, જેનાથી યુનિવર્સિટી એડમિશનમાં ગેરફાયદો થતો હતો, એને દૂર કરશે. અને છેલ્લે ચોથું, નેશનલ અચીવમેન્ટ સર્વે જેવા મોટા સર્વે કરીને આપણી આખી એજ્યુકેશન સિસ્ટમની તબિયત કેવી છે એના પર નજર રાખશે. આનો એકદમ સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે હવે ગોખણપટ્ટીનો જમાનો ગયો. હવે સમય છે એવા વિદ્યાર્થીઓનો જેઓ વિચારી શકે છે, તર્ક કરી શકે છે,
સવાલો પૂછી શકે છે અને વાસ્તવિક જીવનની સમસ્યાઓનું સમાધાન શોધી શકે છે. પણ આ બધા ફેરફારોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જે સૌથી મોટો અને કદાચ સૌથી રસપ્રદ ફેરફાર છે એ છે નવું રિપોર્ટ કાર્ડ. હવે પેલી જૂની માર્કશીટ ભૂલી જાઓ, એની જગ્યાએ આવી રહ્યું છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. આ કોઈ સામાન્ય રિપોર્ટ કાર્ડ નથી. આ એક એવો દસ્તાવેજ છે જે વિદ્યાર્થીના માત્ર માર્ક્સ નહીં પણ એના સંપૂર્ણ વ્યક્તિત્વનું એક જીવંત ચિત્ર રજૂ કરશે. અને 360 ડિગ્રી કાર્ડ કેમ કહેવાય છે? કારણ કે તેમાં 3 અલગ-અલગ દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરવામાં આવશે. પહેલું, વિદ્યાર્થી પોતે પોતાનું મૂલ્યાંકન કરશે. બીજું, તેના ક્લાસના મિત્રો એને ફીડબેક આપશે. અને ત્રીજું, એના શિક્ષક તો છે જ. આ ત્રણેયના મંતવ્યો મળીને વિદ્યાર્થીનું એક સાચું અને સંપૂર્ણ ચિત્ર તૈયાર થશે. ટૂંકમાં કહીએ તો આ આખું સુધારો એ વાત પર ભાર મૂકે છે કે શાળામાં સફળતાની વ્યાખ્યા હવે બદલાઈ રહી છે. હવે સફળતા એટલે માત્ર માર્ક્સ નહીં પણ જીવન જીવવા માટે જરૂરી કૌશલ્યો, જેમ કે પ્રોબ્લેમ સોલ્વિંગ, ટીમવર્ક અને સતત નવું શીખતા રહેવાની વૃત્તિ. તો આ બધાનો સાર શું છે? સાર એ છે કે આ નવી સિસ્ટમ મૂલ્યાંકનને વિદ્યાર્થીને પાસ કે ફેલ કરવાના એક હથિયાર તરીકે નથી જોતી, પણ એને આખી શિક્ષણ પ્રક્રિયાની એક ઓડિટ સિસ્ટમ તરીકે જુએ છે. આપણી શિક્ષણ પ્રણાલી હવે માર્ક્સ કેન્દ્રિત રેસમાંથી એક યોગ્યતા કેન્દ્રિત સફરમાં પરિવર્તિત થઈ રહી છે. તો અંતે સવાલ એ જ ઊભો રહે છે કે શું આ નવી સિસ્ટમ, જે ગોખણપટ્ટીને બદલે વિચાર અને સમજને આટલું મહત્ત્વ આપી રહી છે, શું એ ખરેખર આપણા વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે વધુ સારી રીતે તૈયાર કરી શકશે? આ એક એવો મોટો સવાલ છે જેનો જવાબ તો આપણને આવનારો સમય જ આપશે. પણ એક વાત ચોક્કસ છે, આ ફેરફાર ભારતના શિક્ષણને એક નવી ક્ષિતિજ તરફ લઈ જઈ રહ્યો છે.